આપણે જોઈએ આર્કિમિડીઝ પ્રિન્સિપલ. આર્કિમિડીઝ પ્રિન્સિપલ. જોઈએ આપણે આર્કિમિડીઝ પ્રિન્સિપલ શું છે. આર્કિમિડીઝ પ્રિન્સિપલ એવું કહે છે, લેટ્સ સે હું કન્સિડર કરું છું એક વોટર બોડી. ધીસ ઇઝ ઇન ધ રેસ્ટ કન્ડિશન. કયા કન્ડિશનમાં છે? રેસ્ટ કન્ડિશન. ધીસ ફ્લુઇડ ઇઝ ઇન રેસ્ટ કન્ડિશન. This fluid is in what? This fluid is in rest condition. આ ફ્લુઇડ છે. માની લો સ્વિમિંગ પુલ છે. આ શું છે? સ્વિમિંગ પુલ. આ સ્વિમિંગ પુલ છે અને સ્વિમિંગ પુલમાં આપણે નાવા જઈએ, બરાબર? તમે તેજસ્વી તાલામાં આવશો ત્યારે નવડાવીશ તમને. હવે આપણે જોઈએ છે આ છે સ્વિમિંગ પુલ, આ પાણી છે, એન્ડ વિચ ઇઝ નોટ ઇન મોશન, વિચ ઇઝ ઇન રેસ્ટ કન્ડિશન. આર્કિમિડીઝ ભાઈ સાહેબ શું કહે છે? આર્કિમિડીઝ ભાઈ સાહેબ એવું કહે છે, જ્યારે બી કોઈ બી એક બોડીને આપણે પાણીના અંદર ડુબાડીએ છીએ, when a body is submerged અથવા immersed. સબમર્જ નો મતલબ થાય ટોટલી ડૂબેલી, ઇમર્જ નો મતલબ થાય પાર્શિયલી ડૂબેલી. સબમર્જ નો મતલબ શું થઈ જાય છે? આપણે સબમરીન શું કહીએ આપણે? જો આ રીતે હોય ને તો આમાં હું શું છે? થોડો પોર્શન ડૂબેલો છે, થોડો પોર્શન સરફેસના ઉપર છે, અને ઇમર્જ કહીએ. શું કહે છે? અને સબમર્જ નો મતલબ શું થઈ જાય છે? પૂરેપૂરું ડૂબેલું. અને ડૂબેલું આપણે કહીએ ને, ડૂબેલું શું કહીએ છીએ? જે રીતે આપણે કહીએ છીએ મોજીલું મહેસાણા, પછી આપણે કહીએ રંગીલું રાજકોટ, દમણને શું કહીએ? ડૂબેલું દમણ. તો આ જે છે આ બોડી શું છે? આ બોડી ડૂબેલી છે. હવે જ્યારે બી આ બોડી પાણીની અંદર ડૂબેલી હોય અથવા ઇમર્સ કન્ડિશન હોય, તો આ બોડી જે છે આ બોડી પર અપવર્ડ ડાયરેક્શનમાં એક ફોર્સ લાગે છે. આ બોડી પર શું કરે છે? અપવર્ડ ડાયરેક્શનમાં, વર્ટિકલી અપવર્ડ ડાયરેક્શનમાં એક ફોર્સ લાગે છે. એ ફોર્સને આપણે કહીએ છીએ બાયોન્ટ ફોર્સ. શું કહે છે? એને આપણે કહીએ છીએ બાયોન્ટ ફોર્સ. આ બોડી ઉપર અપવર્ડ ડાયરેક્શનમાં, આ બોડી ઉપર અપવર્ડ ડાયરેક્શનમાં એક ફોર્સ લાગે છે. એ ફોર્સને આપણે શું કહીએ છીએ? એ ફોર્સને આપણે કહીએ છીએ બાયોન્ટ ફોર્સ. શું કહે છે? FB લખું છું. ધીસ ઇઝ નોન એઝ બાયોન્ટ ફોર્સ. અથવા એને કહે છે અપથ્રસ્ટ. શું કહેવામાં આવે છે? એને આપણે કહે છે બાયોન્ટ ફોર્સ. એને આપણે કહે છે બાયોન્ટ ફોર્સ, અથવા બીજું શું કહીએ આપણે એને? એને આપણે કહે છે અપથ્રસ્ટ. શું કહીએ આપણે એને? અપથ્રસ્ટ. એટલે કોઈ બી બોડી પાણી અંદર ડૂબેલી હોય તો એ બોડીના ઉપર અપવર્ડ ડાયરેક્શનમાં શું લાગે છે? ફોર્સ લાગે છે. અને ફોર્સને આપણે શું કહીએ છીએ? બાયોન્ટ ફોર્સ, અથવા શું કહીએ? અપથ્રસ્ટ. હવે આ ફોર્સ કેટલું લાગશે? આ જેટલું વોલ્યુમ, જ્યારે બી આ બોડી પાણી અંદર ડૂબેલી હશે, જ્યારે બી ડૂબે છે, તો આ બોડી જે છે આ બોડી વોલ્યુમને ડિસ્પ્લેસ તો કરે ને. આ બોડી શું કરે છે? વોલ્યુમને શું કરે છે? વોલ્યુમને ડિસ્પ્લેસ કરે છે. એટલે સપોઝ તમે બી આમ પાણી અંદર જો, તો તમે જેટલું વોલ્યુમ લો એટલું તો પાણી શું થઈ ગયું છે? ડિસ્પ્લેસ, ખસી ગયું છે ને. તો આટલું વોલ્યુમ શું થયું? આટલું વોલ્યુમ પાણીનું શું થઈ ગયું છે? ડિસ્પ્લેસ થઈ ગયું છે. જેટલું વોલ્યુમ પાણીનું ડિસ્પ્લેસ થઈ ગયું છે એનું જો વજન કરી લો, એટલા પ્રમાણમાં અપવર્ડ ડાયરેક્શનમાં શું લાગે છે? ફોર્સ લાગે છે. એટલે કોઈક વાર પૂછે તમને કે બાયોન્ટ ફોર્સની વેલ્યુ કેટલી છે, તો જેટલું વોલ્યુમ બોડી જે ડૂબેલી હોય એ ડિસ્પ્લેસ કરે છે એટલા વોલ્યુમનું શું કરી દો? વજન કરી દો. એટલું શું કરી દો? વજન કરી દો. એટલે અપવર્ડ ડાયરેક્શનમાં શું લાગે છે? અપવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે. એટલે જે વોલ્યુમ ડિસ્પ્લેસ કરે છે, વોલ્યુમ ડિસ્પ્લેસનું શું છે? વોલ્યુમ ડિસ્પ્લેસનું વજન કરી દેવાનું. વોલ્યુમ ડિસ્પ્લેસનું શું કરી દેવાનું? વજન. વોલ્યુમ ડિસ્પ્લેસ્ડ નું શું કરી લો? વજન કરી લો. જેટલું વજન કરી લેશો એટલું શું આવશે તમારો? એટલું અપવર્ડ ડાયરેક્શનમાં શું આવશે? બાયોન્ટ ફોર્સ. એટલે સપોઝ તમે બી સ્વિમિંગ પુલના અંદર જો, તો તમે જેટલું પાણીને ડિસ્પ્લેસ કર્યું છે એટલું અમાઉન્ટ ઓફ પાણીનું આપણે વજન કરી લઈએ,
એટલો અપવર્ડ ડાયરેક્શનમાં શું લાગે છે? અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે બાયોન ફોર્સ. શું લાગે છે? બાયોન ફોર્સ. એટલું ખબર પડે આપણને અહીંયાથી કે ક્યારે બી આપણે બોડીને ડિસ્પ્લેસ કરીએ છીએ, કે આપણે સબમર્જ કરીએ છીએ કે ઇમર્સ કરીએ છીએ ફ્લુઇડના અંદર, ત્યારે એના અપવર્ડ ડાયરેક્શનમાં એક ફોર્સ લાગે છે. એ ફોર્સને આપણે શું કહીએ છીએ? બાયોન ફોર્સ. શું કહે છે આપણે? બાયોન ફોર્સ. હવે ઇન્ટરવ્યુમાં કોઈ વાર બેસિક્સ પૂછે બાયોન ફોર્સ એટલે શું, કે બાયોન્સ એટલે શું, આપણે સમજાઈ શકીએ કે જ્યારે બી બોડીને આપણે ઇમર્સ કરીએ કે સબમર્જ કરીએ તો એ બોડી પર અપવર્ડ ડાયરેક્શનમાં જે ફોર્સ લાગે એને કહે છે બાયોન ફોર્સ. બીજું લોકો તાત્કાલિક જ પૂછે કેમ બાયોન ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં જ લાગે, કેમ બાયોન ફોર્સ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં લાગતો નથી, કેમ બાયોન ફોર્સ કોઈ બીજા ડાયરેક્શનમાં લાગતો નથી, બાયોન ફોર્સ લાગવાનું શું કામ બાયોન ફોર્સ વર્ટિકલ જ લાગે છે, કેમ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં બાયોન ફોર્સ લાગતો નથી? મેઇન રીઝન છે બાયોન ફોર્સનો. બાયોન ફોર્સ જનરેટ થવાનો મેઇન રીઝન છે પ્રેશર ડિફરન્સ. શું રીઝન છે? અને પ્રેશર ડિફરન્સ આપણને કયા ડાયરેક્શનમાં જોવા મળે? વર્ટિકલ ડાયરેક્શનમાં. એટલે જો આ હું બોડી લઈ લઉં અને આ પોઈન્ટ લઈ લો પોઈન્ટ 1 અને આ પોઈન્ટ લઈ લો પોઈન્ટ 2, શું પોઈન્ટ 1 અને પોઈન્ટ 2 પર પ્રેશર સેમ છે કે અલગ છે? પ્રેશર શું છે? અલગ છે. અને આ પ્રેશર ડિફરન્સના કારણે શું જનરેટ થયું? આ પ્રેશર ડિફરન્સના કારણે ફોર્સ જનરેટ થયો. એટલે આર્કિમિડીઝ પ્રિન્સિપલ શું કહે? આર્કિમિડીઝ પ્રિન્સિપલ એવું કહે છે કે ક્યારે બી આપણે બોડીને ડુબાડીએ ત્યારે બોડી પર લાગતો અપવર્ડ ડાયરેક્શન ફોર્સ જે છે એ શેના કારણે જનરેટ થાય છે? પ્રેશર ડિફરન્સ. પ્રેશર ડિફરન્સ ઇઝ ધ મેઇન રીઝન. શું કામ? કારણ કે અહીંયા P2 માઇનસ P1 આવી ગયું અને આને આપણે શું કહીએ છીએ? પ્રેશર ડિફરન્સ. અને આ પ્રેશર ડિફરન્સ શું જનરેટ કરશે? ધીસ વિલ જનરેટ વોટ? બાયોન ફોર્સ. ધીસ વિલ જનરેટ વોટ? આ બધાને ખબર હશે નહીં. ધીસ વિલ જનરેટ બાયોન ફોર્સ ઇન અપવર્ડ ડાયરેક્શન. એટલે બાયોન ફોર્સ જનરેટ થવાનું મૂળ કારણ શું છે? પ્રેશર ડિફરન્સ. અને પ્રેશર ડિફરન્સ આપણને કયા ડાયરેક્શનમાં જોવા મળે? સપોઝ હું કહું બાયોન ફોર્સ અહીંયા લાગતો હોય તો હું બે પોઈન્ટ લઈ લઉં, લેટ્સ સે આ પોઈન્ટ A અને આ પોઈન્ટ B. શું AB પર પ્રેશર સેમ છે? પ્રેશર સેમ છે. શું પ્રેશર ડિફરન્સ જનરેટ થવાનું? PA ઇક્વલ ટુ શું થઈ ગયું? PA ઇક્વલ ટુ PB થઈ ગયું. ડેલ્ટા P ઇક્વલ ટુ શું? 0. આ ડેલ્ટા P 0 હોવાના કારણે આ ડાયરેક્શનમાં બાયોન ફોર્સ લાગતો નથી. સમજણ પડે તમને હવે? એટલે કેમ ક્વેશ્ચન પૂછે તમને કેમ બાયોન ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં જ લાગે છે, તમારે કહેવાનું કે અપવર્ડ ડાયરેક્શનમાં, વર્ટિકલ અપવર્ડ ડાયરેક્શનમાં જ આપણને શું જોવા મળે છે? પ્રેશર ડિફરન્સ. અને પ્રેશર ડિફરન્સ જ મૂળ કારણ શેનું છે? બાયોન ફોર્સનું. ખુશ થઈ જશે કે પ્રેશર ડિફરન્સ શું છે? પ્રેશર ડિફરન્સના કારણે શું જનરેટ થાય છે? પ્રેશર ડિફરન્સના કારણે જ તમારું જનરેટ થાય છે બાયોન ફોર્સ. એટલે જો ધ્યાનથી, દાખલા તરીકે જો ધ્યાનથી, સપોઝ માની લો કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે એક્ઝામ્પલ લઈએ, લેટ્સ સે કોઈ બી માણસ છે, એનો વજન છે અહીંયા 75 કિલો. કેટલો વજન છે? 75 કિલો. 75 કિલો વજન છે, બરાબર. એ વજન કાંટો સ્વિમિંગ પુલમાં જવા પહેલા વજન માપે અને કેટલો વજન દેખાય એને? 75 કિલો. હવે એ ડાઈવ મારે અને સાથે ડાઈવમાં એના ભાઈબંધને કે હું ડાઈવ મારું પછી વજન કાંટો નીચે ફેંકી દેજે. એટલે વજન કાંટો બી નીચે લઈને જાય. નીચે લઈને જાય, એ ડાઈવ મારે અહીંયા, નીચે જાય અને અહીંયા શું કરે છે? વજન માપે. અહીંયા એ વજન માપે તો એ વજન માપે છે તો અહીંયા વજન એનો આવે છે 65 કિલો. કેટલો આવે છે? 65 કિલો. કેમ આવું થાય છે? કારણ કે નીચે એનો જે વજન છે 75 કિલો, બટ એના અપવર્ડ ડાયરેક્શનમાં બી ફોર્સ લાગે છે. અને અપવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે, કયો ફોર્સ છે? બાયોન ફોર્સ. અને બાયોન ફોર્સનો વજન કેટલો છે? 10 કિલો. લગભગ કેટલો છે? આ તો એક્ઝામ્પલ લીધું છે, 10 કિલો. તો ઇફેક્ટિવ વેટ કેટલી થઈ ગઈ? 75 માઇનસ 10 કેટલું થઈ ગયું? 75 માઇનસ 10 કેટલું થઈ ગયું? 65 કિલો. એટલે જો તમે વજન જમીનના ઉપર કરો તો વજન વધારે આવે, કેમ કે એરનો કોઈ બાયોન ફોર્સ લાગતો નિયરલી ઇક્વલ ટુ 0. પણ તમે સ્વિમિંગ પુલના અંદર જઈને વજન કરો તો તમારું વજન શું થઈ જાય છે? ઓછો થઈ જાય. કેટલો ઓછો થઈ જાય? જેટલો બાયોન ફોર્સ લાગતો હોય એટલો. એટલે તમારે વજન ઘટાડવું હોય તો તમારે શું કરવાનું? તમારે વજન ઘટાડવું હોય, 10 કિલો વજન ઘટાડવો હોય તાત્કાલિક, તો તમારે શું કરવાનું? તમારે પાણીમાં જઈને શું કરવાનું? પાણીમાં જઈને તમારે વજન લગભગ 10 કિલો વજન શું થઈ જાય છે? વજન તમારો ઓછો થઈ જાય છે. બરાબર. કેમ ઓછો થાય છે? ફિઝિક્સ. કે અપવર્ડ ડાયરેક્શનમાં શું લાગે છે? અપવર્ડ ડાયરેક્શનમાં બાયોન ફોર્સ લાગે છે. અપવર્ડ ડાયરેક્શનમાં શું લાગે છે? એરની ડેન્સિટી બહુ ઓછી. ડેન્સિટી શું છે?
પાણી અને એર ને પાણી ડેન્સિટી કેટલી 1000, હવાની ડેન્સિટી કેટલી 1, એટલે ડેન્સિટી ઓછી હોવાના કારણે બાયોન ફોર્સની વેલ્યુ શું આવશે? બહુ ઓછી આવશે. હા, હવાની ડેન્સિટી બહુ વધારે હોય, 1000 જેટલી થઈ જતી હોય તો આપણને બી શું કહી શકો? આપણે બી ત્યાં જે છે આપણે યસ સ્ટેન્ડ થઈ નહીં શકીએ. આપણને શું લાગશે? અપર ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. હવાની ડેન્સિટી 1.2 kg પર વોટ મીટર ક્યુબ, એટલે બાયોન ફોર્સની વેલ્યુ શું છે? બાયોન ફોર્સની વેલ્યુ બહુ જ ઓછી, જેને આપણે શું કરીએ? નેગ્લેક્ટ કરીએ. શું કરીએ આપણે? નેગ્લેક્ટ કરીએ. એટલે કોઈ બી વજન કાંટો આપણે લઈએ, એ વજન કાંટામાં અપર ડાયરેક્શનમાં બાયોન ફોર્સ લાગતો હશે, પણ એ વેલ્યુ શું આવશે? બહુ જ ઓછી આવશે હવાની, કેમ કે ડેન્સિટી શું છે? ઓછી છે. હવે આપણે સપોઝ માની લો કે તમે સ્વિમિંગ પુલમાં કૂદ્યા અને જો એવું કઈ પ્રોવિઝન હું કરું કે તમારા માથા પર અને તમારા પગ પર પ્રેશર સેમ કરી દઉં, હું કઈ બી પ્રોવિઝન કરું, કઈ આર્ટિફિશિયલી કઈ પણ કરું અને તમારા માથા પર અને તમારા પગ પર જો હું પ્રેશર સેમ કરી દઉં તો બાયોન ફોર્સની તાકાત જ નથી જનરેટ થવાની. કારણ કે બાયોન ફોર્સ જનરેટ થવાનું મેઇન રીઝન શું છે? પ્રેશર ડિફરન્સ. તો જો મારા માથા પર અને મારા પગ પર જો પ્રેશર સેમ થઈ ગયું તો મારા આખા બોડી પર પ્રેશર ડિફરન્સ જનરેટ થવાનું, અને પ્રેશર ડિફરન્સ નહીં જનરેટ થાય તો બાયોન ફોર્સની તાકાત નથી. બરાબર છે? એટલે હંમેશા બાયોન ફોર્સ જે છે જનરેટ શું કામ થાય છે? બાયોન ફોર્સ જનરેટ થાય છે બીકોઝ ઓફ વોટ? બીકોઝ ઓફ પ્રેશર ડિફરન્સ. અને પ્રેશર ડિફરન્સ સ્ટેટિક ફ્લુઇડમાં આપણને ક્યાં જોવા મળે? વર્ટિકલ ડાયરેક્શનમાં. ક્યાં જોવા મળે છે? વર્ટિકલ ડાયરેક્શનમાં જોવા મળે છે.